જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે અધિક માસની ચોથા દિવસની વાર્તા ધનબાઈ અને મનબાઈ કરીશું। ધારાનગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ શ્રદ્ધાળુ સ્ત્રીઓ એક ફળિયામાં થોડે અંતરે રહેતી હતી। એક વખતે ધારાનગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો। રાજા પ્રજાપ્રેમી, પવિત્ર અને પરગજુ હતો। સદાય પ્રજાના હિત માટે તત્પર રહેતો। પ્રજાના સુખ દુઃખ જાણવા ભોજ રાજા રાત પડે એટલે વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળી પડતો અને જ્યાં દુઃખી માણસ જોવામાં આવે તે ઘરની નોંધ કરીને બીજા દિવસે તેને દરબારમાં બોલાવી તેને માટે ઘટતું કરતો। ભોજ રાજાનું આવું પરગજુ જોઈ પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી। રાજાના સત્કર્મોથી દેશભરમાં તેની કીર્તિની સુવાસ પ્રસરી હતી। રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા અને ભોજ રાજા પણ ધાર્મિક વિચારનો હતો અને પ્રજા પણ ધાર્મિક હતી, ભાવનાવાળી હતી, તેથી રાજ્ય આબાદ હતું, પ્રજા આબાદ હતી। ધનબાઈ અને મનબાઈને ભોજ રાજા ઉપર પ્રભુ જેટલી શ્રદ્ધા હતી। જ્યારે રાજાની સવારી નીકળી ત્યારે બંને સહીપણીઓમાં ધનબાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને તેને પોતાને ધન્ય માનતી, પરંતુ મનબાઈને શ્રદ્ધા ન હતી, તેથી તે માત્ર રાજાને જોતી, નમન કરતી નહીં। એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ વ્રત નિયમ લીધા। નગરમાં ભક્તિ ભાવ ઉભરાયો। એમાં ધનબાઈ અને મનબાઈ પણ પુરુષોત્તમ મહિનો ભાવથી નાહવા લાગ્યા, દેવ દર્શને જવા લાગ્યા ને યથાશક્તિ દાન કરવા લાગ્યા। રોજ સવારના ધનબાઈ અને મનબાઈ સાથે જ નદીએ નાહવા જાય છે, પરંતુ નાતી વખતે બંને પ્રાર્થના જુદા પ્રકારની કરે છે। ધનબાઈ ધ્યાન મગ્ન બની સવિતા નારાયણ સામે પગે લાગીને કહે છે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજન ભૂપાળ। ધનબાઈને ભોજ રાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજા ફળે એવી પ્રાર્થના હંમેશ કરતી। જ્યારે મનબાઈને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી, તે સૂર્ય ભગવાન સામે હાથ જોડીને બોલે છે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો નંદગોપાળ। ભગવાન ક્યારે રીઝે તેનું કંઈ કહી શકાય નહીં, પરંતુ ભોજ રાજા તે પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે અને તેનું ફળ મળે। આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી હતી કે મને ફળજો ભોજ ભૂપાળ। ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જે જગ્યાએ સ્નાન કરતી હતી તે જ જગ્યાએ નિયમિત રાજાની વિશ્વાસુ દાસી પણ સ્નાન કરવા આવતી હતી। પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળી તે વિચારમાં પડી જતી, ભગવાનને મૂકી કોઈ ભૂપનું નામ લે ખરું? તેણે મહેલ જઈ ભોજ રાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે એવું બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ। રાજા દયાળુ હતો, તેને મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર છે, તેથી જ તે રોજ નાહીને મારું નામ લે છે, માટે કાલે તેને દરબારમાં બોલાવીને રાજી કરું। બીજા દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવા મોકલી। રાજાનું તેડું આવતા ધનબાઈ હર્ષખેલી થઈ અને તેને પોતાની પ્રાર્થના ફળશે એવી આશા બંધાઈ। તે તો ઝટ વસ્ત્રો બદલીને દાસી સાથે રાજદરબારમાં આવી અને રાજાને નમન કરી ઊભી રહી। તેના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના મહોર કે હીરા મોતી આપશે, પણ રાજાએ જ્યારે તેને 15 શેર વજનનું તરબૂચ આપ્યું ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। તેની ધારણા ધૂળમાં મળી ગઈ હતી, તેથી તે ઉદાસ વદને તરબૂચ લઈને ઘર તરફ ચાલી નીકળી। રસ્તામાં તે ખૂબ પસ્તાવો કરવા લાગી કે આખા મહિનાની મહેનત માથે પડી। દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરી તો તેના ફળરૂપે ઝવેરાત નહીં પણ આ તરબૂચનું ફળ મળ્યું। એને મારે શું કરવું છે, માટે કોઈને વેચી દો। રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરેનો ઢગલો કરી વેચવા બેઠી હતી। તેની પાસે જઈ ધનબાઈએ કહ્યું, બહેન, આ તરબૂચ તું લઈ લે અને એના જે પૈસા આપવા હોય તે આપી દે, હું એકલી તેને ક્યાંથી ખાઈ શકવાની હતી, માટે તે જે નાણાં આવે તે ગાંઠે બાંધી દો। બાઈએ તેના પૈસા ધનબાઈને આપ્યા અને તરબૂચ રાખી લીધું। ધનબાઈ તો મનમાં ઉદ્વેગ કરતી ઘેર જઈને કામે લાગી ગઈ।
એ ઘેર ગઈ અને થોડી વાર મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી. તેને શાક લેવું હતું. તે એક કાછાને ત્યાંથી લીધું, પણ કેળા કોઈ ઠેકાણે મળે નહીં. તેથી તે બજારમાં તપાસ કરતી કરતી પેલી બાઈ પાસે આવી કે જેને ધનબાઈએ ભેટ મળેલું તરબૂચ વેચ્યું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણે દિવસે મજાનું તરબૂચ જોવામાં આવતા તેણે વિચાર કર્યો કે 15-20 પૈસામાં તરબૂચ મળતું હોય તો લઈ જાઉં. થોડું હું ખાઈશ અને બાકીનું પાડોશમાં છોકરાઓને વેચી દઈશ. તે બિચારા રાજી થશે. આમ વિચારીને મનબાઈએ તરબૂચની કિંમત પૂછી તો પેલી બાઈએ કહ્યું, બહેન, તરબૂચ મજાનું છે અને 25-30 પૈસા મળે એમ છે, પરંતુ મારે હવે ઘરે જવું છે તો 20 પૈસામાં આપી દઈશ. મનબાઈએ કેળાના પૈસા સાથે તરબૂચના 20 પૈસા પણ ગણી આપ્યા અને તરબૂચ લઈને ઘરે ગઈ. બહારના આંગણામાં છોકરાઓ રમતા હતા. મનબાઈએ જતા સાથે તરબૂચને કાપ્યું તો તેમાંથી ખણખણ કરતી સોના મહોરો નીકળી પડી. મનબાઈના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તરબૂચમાં તો બિયા હોય, સોના મહોર ક્યાંથી હોય? જરૂર આજે મને પુરુષોત્તમ વ્રતનું ફળ મળ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને ફળ્યા છે અને તેના ફળ તરીકે આ તરબૂચના ફળમાં સોના મહોરો આપી છે. વાહ ભગવાન, તારી લીલાનો પાર નથી. તારી કૃપાથી આજે મુજ રંકનું ભાગ્ય ઉઘડી ગયું. મારે બ્રાહ્મણો જમાડવા હતા અને હું ધન વગર મૂંઝાતી હતી. પ્રભુ, તે ખરે ટાણે લાજ રાખી. મનબાઈએ પછી સોના મહોરો ગણી જોઈ તો તે 125 હતી. તેમાંથી એક સોના મહોર વટાવી તે બધી સામગ્રી લઈ આવી અને બીજા દિવસે ઘણા બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા અને સારી દક્ષિણા આપી રાજી કરી વિદાય કર્યા. બ્રાહ્મણોએ આજે સારી દક્ષિણા મળી હતી, તેથી તેઓ મનબાઈની જય બોલાવતા જઈ રહ્યા હતા. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઊભેલી હતી. રાજાએ મનબાઈની જય સાંભળ્યું અને તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. પછી એ માટે રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે તરબૂચ એક બાઈને 15 પૈસામાં વેચી દીધું હતું અને તે બાઈ પાસેથી મનબાઈએ તરબૂચ વેચાતું લીધું હતું. એટલે મનબાઈને સોના મહોરો મળી હતી અને તેના પ્રતાપે તેને બ્રાહ્મણો જમાડ્યા. એટલે બ્રાહ્મણો જમીને મનબાઈનો જયકાર બોલાવતા જઈ રહ્યા હતા. ધનબાઈએ આ વાત જાણી અને તેને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ન રાખી અને ભૂપ ભજ્યા, તેથી આમ થયું. ત્યારથી તેણે દરેક અધિક માસે પૂર્ણ ભાવથી પુરુષોત્તમ પ્રભુને ભજવાના માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેનું દુઃખ દરિદ્ર ટળી ગયું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન. શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ અપાર છે. શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધાથી પ્રભુને ભજો. આમ મનબાઈને પુરુષોત્તમ વ્રત ફળ્યું અને તેનો જય જયકાર બોલાયો. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.